આજે તો અમે ગયા અચાનક બેચરાજી, કારણ કે અમારે જવાનું હતું મળવા મારા નાનીને. તો અમે ગયા તૈયાર થઈને બેચરાજી. ત્યાં એટલી વારમાં લક્ઝરી અમને સામે મળી. તો લક્ઝરીમાં હતા એ બધા. પછી અમે ઊભા રહી ગયા એક સાઈડમાં, કારણ કે લક્ઝરી જતી હતી સંખલપુર. તો અમે પછી પહોંચી ગયા સંખલપુર અને બધાને મળીને બધાના આશીર્વાદ લીધા, કારણ કે બધા ગયા હતા હરિદ્વાર ફરવા. તો મારા નાનીને બધાને મળીને અમે બધા બેસીને એક જગ્યાએ વાતો કરી અને મજા આવી ગઈ. છોકરાઓ બધા રમતા હતા અને અમે બધા બેસી ગયા એક છાંય લીમડાના, કારણ કે એમને રાંધવાનું બાકી હતું અને ખાવાનું બધાને બાકી હતું. એટલે લક્ઝરીવાળા રાંધતા હતા અને અમે બધાએ કરી વાતો. એટલે બધી ફેમિલીને મળીને અમને આવી ગઈ મજા. પછી અમે બધાએ મસ્ત મજાના વાતો કરીને કમ્પ્લીટ થઈ ગયા. પછી અમારે જવાનું હતું મંદિરે દર્શન કરવા. તો પછી અમે બધા હાલી ગયા દર્શન કરવા. તો દર્શન તો આપણે કરેલા જ છે, સંખલપુર આપણા ગામના નજીક છે એટલા માટે. તો મારા નાનીને આવ્યા હતા એટલે એમને લઈ ગયા અમે દર્શન કરવા. પછી અમે બધા હાલવા માંડ્યા અને મંદિર તરફ જવા માંડ્યા. તો મંદિરે જઈને આપણે કરવાના હતા બહુચરમાના દર્શન. તો ગડ્ડુભાઈ અમારા વચ્ચે ગુલ્ફી ભારી જાય એટલે કે મમ્મી ગુલ્ફી ખાવા જવું છે. અમે તો હાલ હવે દર્શન કરી લઈને પછી તને ગુલ્ફી ખવડાવી દઈશ. પછી અમે બધાએ પહોંચી ગયા મંદિરે દર્શન કરવા. પછી મામા કે મારે ફોટો પડાવો, એટલે એમને ફોટો પાડી દીધો. ને પછી અમે બધા ગયા પાછા અંદર મંદિરમાં. તો મંદિરમાં મસ્ત મજાના બહુચરમાં આપણે બેઠા હતા અને અંદર આવતો તો મસ્ત ઠંડુ ઠંડુ પવન, કારણ કે અમે ખરાબ બપોરે ગયા હતા ને એટલા માટે. તો બધા અંદર બેઠા હતા અને દર્શન કરતા હતા. લક્ઝરીવાળાએ પણ બધા અંદર ઠંડા સાયલાના બેસી ગયા હતા, કારણ કે એમને તડકો લાગ્યો હતો અને ભૂખ લાગી હતી બહુ, કારણ કે બપોરના વાગી ગયા હતા 2 અને રાંધવાનું હજી બધાને બાકી હતું. પછી અમે આવી ગયા દર્શન કરીને બારે. તો ભાઈ અમારે કુકડો અહીંયા દોડતો હતો, ગડ્ડુભાઈ અમારા કુકડાને પાછળ દોડતા હતા. અને પછી અમે મારા નાનીને પાણી પીવું હતું, એ ગયા પાણી પીવા અને અમે ગયા બહાર. તો આ છે આપણે કાળિયા વ્હીલનું ગાડું, જેને આપણે દર્શન કરવા ગયા હતા. પછી આ બધા છોકરાઓ રમતા હતા અને આપણે બધા પડાવતા હતા ફોટા. તો હનુમાનજીમાં આપણે પાડી લીધા ફોટા, બધાને ફોટા પાડીને બધા ભૂખ્યા થઈ ગયા છોકરા, એટલે અમને લાવી દીધો નાસ્તો. તો નાસ્તો ખાતા હતા અને પછી બની ગયું એટલી વારમાં ખાવાનું. તો ખાવાનું બધા ખાવા બેઠા અને અમે હાલ્યા ઘરે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.